પાલિકાના વોર્ડ નંબર 12 માં આવેલ નિકુંજ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। વિજયપુર વિસ્તારમાં છાપરા રોડ ઉપર કેવલિયા ધામથી ડોલી તળાવ જતા માર્ગ પર આવેલ નિકુંજ પાર્ક સોસાયટી છેલ્લા 15 વર્ષથી પાયાની સુવિધાઓથી વંચિત હોવાનું રહીશોનું કહેવું છે। સોસાયટીમાં પીવાનું પાણી, ડ્રેનેજ અને રસ્તા જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેને કારણે રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। આ પરિસ્થિતિથી કંટાળી સોસાયટીના રહીશોએ આવનારી નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાયાની સુવિધા ઉપલબ્ધ નહીં કરાય તો તેઓ આગળ પણ આંદોલન તેજ બનાવશે। હું વોર્ડ નંબર 12 ની રહેવાસી છું। રાજકીય પાર્ટી માટે વોટ લગાવવામાં હું આટલા વર્ષથી અહીંયા રહું છું। 15 વર્ષ મારા મેરેજને થયા છે, પણ સેમની સેમ સિચ્યુએશન છે। અમારા સોસાયટીના વડીલો જે છે એ લોકોએ કેટલી બધી વાર કમ્પ્લેન કરી છે, રૂબરૂ જઈને મળ્યા છે, પણ એનો કોઈ જ જાતનો નિકાલ આવતો નથી। અને પર્સનલી જઈને બધા અલગ અલગ જઈને કમ્પ્લેન કરે છે કે તમે રૂબરૂ આવીને મળી જાઓ, આવીને ફોર્મ ભરી જાઓ। બધા તમે અલગ અલગ, એક જણની જ કમ્પ્લેન આવી છે, 4-5 જણા આવો તો અમે લઈએ, એવી રીતે બી અમને ઘણીવાર કહેવામાં આવ્યું છે। તો અમારા સોસાયટીના જે વડીલો છે એ ઘણી બધી વાર ત્યાં જઈને રૂબરૂ પણ કમ્પ્લેન આપી આવ્યા છે, ફોર્મ ભરી આવ્યા છે, પણ કોઈ જાતનો કોઈ નિકાલ આવતો નથી। રાજકીય પક્ષોને આવવા માટે મનાઈ કરવામાં આવી છે। મતદાનને લઈને શું કહેશો? મતદાનને લઈને હું એટલું જ કહેવા માંગીશ કે પહેલાં અમારી જે મૂળભૂત જરૂરિયાતો છે એ પૂરી કરવામાં આવે તો જ અમે આગળ વોટ આપશું। અમારી સોસાયટીમાંથી લગભગ 90 થી 100 જણા વોટ કરવા જાય છે, પણ જો આ કામગીરી નહીં થાય તો અમે વોટનો બહિષ્કાર કરીએ છીએ। શું નામ છે તમારું? મારું નામ વિજયકુમાર રેવાચંદ છોટાણી છે। એ તમામ પાર્ટીનો વિરોધ કર્યો છે, તમે શું કહેશો? અમારી સોસાયટી 20 વર્ષથી અહીંયા નિકુંજ પાર્ક તરીકે છે અને અમારી સોસાયટીમાં શરૂઆતથી જ ડ્રેનેજનું પાણી અને ડ્રેનેજની વ્યવસ્થાના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, પીવાના પાણીનું કનેક્શન નથી, રોડ રસ્તા બ્લોક પેકેજ પેવર બ્લોક એવી કોઈ વ્યવસ્થા સરકારશ્રીએ કરી નથી। અને હાલના પ્રશાસકો જે છે એ લોકો 15 વર્ષથી અમારી સોસાયટીમાં વોટ માટે આવે છે। અમે બધા એક સાથે ભેગા મળીને તમામ જણા વોટ આપીએ છીએ, વર્ષોથી વેરા ભરીએ છીએ, બિલો ભરીએ છીએ, તે છતાં પ્રશાસકના જે અધિકારીઓ છે અને કોર્પોરેટરો છે કે ધારાસભ્યો છે તે અમારી કોઈ વાત એમના કાને અથડાતી નથી, સાંભળતા નથી। અને 15 વર્ષથી એ લોકો અહીંયા આવ્યા જ નથી। ફક્ત ઇલેક્શન જાહેર થાય ત્યારે 15-20 મિનિટ બધાને મળવા મૂકવા માટે આવીએ કે ભાઈ હા અમે ઉમેદવાર તરીકે ઊભા છીએ। અને અમારો આ વખતે 15 વર્ષથી નિર્ણય કરેલો છે સોસાયટીના તમામ સભાસદોએ કે અમે લેખિતમાં ઘણી બધી અરજીઓ આપી છે, રૂબરૂ ધારાસભ્યને પણ મળ્યા છીએ અને કોર્પોરેટરોને પણ મળ્યા છે। અમારો વોર્ડનો પ્રતિનિધિ સુદ્ધા અમને સાંભળતો નથી અને કોઈ કામ કરવા તૈયાર નથી, ના પાડતા નથી, કામ કરતા નથી। એટલે એ લોકો જે છે તે કોઈ કામ નહીં કરે ત્યાં સુધી અમે વોટ નહીં આપીશું। અમારો દૃઢ નિશ્ચય છે અને નિર્ધાર છે કે જ્યાં પહેલાં કામ પછી વોટ। જ્યાં સુધી અમારો સોસાયટીનો જે મૂળભૂત અને માળખાગત સુવિધાઓ નહીં આપે ત્યાં સુધી અમે વોટિંગનો બહિષ્કાર કરીએ છીએ। કયો વોટ લાગે તમને? અમારો વોર્ડ નંબર 12 લાગે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।